સમાચાર સુરતથી, જ્યાં ગોડાદરામાં આપની સભા પહેલા વિરોધનો વંટોળ જોવા મળ્યો છે। ગોપાલ ઇટાલિયાના પોસ્ટર પર સહી ફેંકીને વિરોધ કરાયો છે। પોસ્ટર વિવાદના પગલે સુરત આપમાં તણાવ વધી ગયો છે। ગુરુવારે આમ આદમી પાર્ટી દ્વારા સભાનું કરાયું છે આયોજન। સભામાં ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા રહેશે હાજર। પોસ્ટરમાં આમંત્રિત તરીકે મીઠી ખાડી મુસ્લિમ સમાજનું લખાણ જોવા મળ્યું હતું। મુસ્લિમ ટોપી પહેરી નેતાઓની તસવીરના પગલે હોબાળો મચી ગયો। કાર્યક્રમ સ્થળે હિન્દુ બહુમતી વિસ્તારમાં હોવાથી વીએચપી દ્વારા તેનો વિરોધ નોંધાવાયો છે। તો આજે જ આ સભા પહેલા એક મોટો વિરોધનો વંટોળ, મીઠી ખાડી મુસ્લિમ સમાજનું લખાણ અને મુસ્લિમ ટોપી પહેરી હોવાના ફોટોગ્રાફ। વધુ વાત કરવા જોડાશે અમારા સંવાદદાતા બળદેવ। આજે જ આ સભાનું આયોજન થવાનું છે, તે પહેલા વીએચપીએ વિરોધ કર્યો છે। સુરતની વાત કરીએ તો સુરતની અંદર આમ આદમી પાર્ટીના જે સક્રિય કાર્યકર્તાઓ છે અને જે આમ આદમી પાર્ટીના જે મોટા નેતાઓ જે છે, જેમ કે ઈસુદાન ગઢવી છે, ગોપાલ ઇટાલિયા છે, જે રીતે મનીષ સિસોદિયા છે, આ તમામ જે લોકો છે, ચૈતર વસાવા છે, તમામ લોકોની આજે જે સભા હતી અને તે દરમિયાન તે પહેલા જ જે રીતે ગોડાદરા વિસ્તારની અંદર વીએચપીના જે કાર્યકર્તાઓ દ્વારા જે ઉગ્ર વિરોધ હતો તે કરવામાં આવ્યો હતો। જે રીતે જે પોસ્ટરો જે હતા આમ આદમી પાર્ટી દ્વારા જે લગાવવામાં આવ્યા હતા, જે અલગ અલગ સભાના, તેની અંદર જે રીતે જે ટોપી કહી શકાય છે પહેરવામાં આવ્યું મુસ્લિમ સમાજની, તે રીતના પોસ્ટરો છે તે લગાવવામાં આવ્યા છે અને જે પોસ્ટરો ઉપર તમામ જે ચહેરા છે તેની ઉપર કાળી સાઇન ફેંકી અને ઉગ્ર જે વિરોધ હતો તે વીએચપીના જે કાર્યકર્તા દ્વારા છે તે કરવામાં આવ્યો હતો। એટલે કહી શકાય કે સભા પહેલા જે વિરોધ જે થવાના કારણે માહોલ છે તે ગરમાયો છે। સભાની અંદર મુખ્ય નેતા તરીકે ઈસુદાન ગઢવી, ગોપાલ ઇટાલિયા, ચૈતર વસાવા જે હાજર રહેવાના હતા, પણ હવે જે રીતે મહત્વની વસ્તુ એ છે કે જ્યારે વિરોધ નોંધાયો છે ત્યારે આવનાર જે આમ આદમી પાર્ટીના લોકો છે હવે હાજર રહેશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે। લોકોની અંદર એક જ સવાલ છે કે આમ આદમી પાર્ટીના જે કાર્યકર્તાઓ છે તે જે પક્ષપાત કરતા હોય તેના કારણે તેનો વિરોધ જે કરાયો હોવાની જે વાત છે તે સામે આવ્યો હતો। મોડી રાત્રે જે ઉગ્ર વિરોધ થતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આખો મામલો હતો તે ઠારે પાડ્યો હતો। પણ જે રીતે હજુ પણ જે વીએચપીના કાર્યકર્તાઓની અંદર ક્યાંક ને ક્યાંક રોષ છે, જો સભા થશે તો ક્યાંક નવા જૂની થવાની સંભાવના। ધન્યવાદ બળદેવ તમામ જાણકારી બદલ। તો આજે આ સભાનું આયોજન, જો કે વીએચપીએ આ સભા યોજાય તે પહેલા જ વિરોધ શરૂ કર્યો છે।